દ્વારકા જિલ્લામાં જીએસપીએલ નામની કંપની જે ગેસની પાઇપલાઇન કાઢે છે, આ ગેસની પાઇપલાઇનમાં જે જાહેરનામું હોવું જોઈએ એ 6-1નું જાહેરનામું હોય કે 3-1નું જાહેરનામું હોય, એમાં જે ખેડૂતોના ખરેખર ખેતરમાંથી ગેસ પાઇપલાઇન નીકળવાની છે એવા કેટલાક ખેડૂતોના સર્વે નંબર જાહેરનામામાં ઉલ્લેખ જ નથી. એની સામે કેટલાક ખેડૂતો એવા છે કે જેના ખેતરમાંથી ખરેખર ગેસ પાઇપલાઇન નીકળવાની જ નથી, પણ તેમ છતાંય એવા ખેડૂતોના સર્વે નંબરોનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાહેર જનસુનાવણી જે કરવાની હોય એ કરવામાં આવી નથી. પર્યાવરણીય જે કંઈ સર્ટિફિકેટો એમને લેવાના હોય એ ખેડૂતો માંગે છે તો એમને આપવામાં આવતા નથી. એવી જ રીતે આખી જે ગેસ પાઇપલાઇન દ્વારકા જિલ્લાના 29 ગામોમાંથી નીકળે છે એમાં આખો એક ખનીજવાળો વિસ્તાર આવે છે, બોક્સાઇટગ્રસ્ત વિસ્તાર આવે છે. એ ખેડૂતને એ બોક્સાઇટવાળા ખેતરમાં જો લીઝ મૂકવી હોય તો આ ગેસ પાઇપલાઇન નીકળ્યા પછી ભવિષ્યમાં એ લીઝ પણ મૂકી શકવાનો નથી. વચ્ચે ક્યાંક પક્ષી અભયારણ્ય આવે છે, ક્યાંક ઇકો સેન્સિટિવ ઝોનવાળો વિસ્તાર આવે છે. એટલે આવી તમામ બાબતો હોવા છતાં આ કંપની છે એ નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરતી હોય એવો ખેડૂતોનો આક્ષેપ છે. અને એ આક્ષેપો સાથે આજે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવી અને એક વિરોધાત્મક કાર્યક્રમ કરી અને સરકારની આંખ ઉઘાડવાનો ક્યાંક પ્રયત્ન કર્યો છે.